બોલીએ શ્રી દશા માતા કી જય। તો મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથામાં। મિત્રો, આ 10 દિવસ આપણે દશામાની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક સાચા દિલથી હૃદયથી માની પૂજા કરી, આપણે સૌ લોકોએ સેવા કરી, તેમની આ 10 દિવસ આરાધના કરી, તેમના નામનું સ્મરણ કર્યું, ગરબા ગાયા તેમજ માની ભક્તિ કરી। તો હવે આ દશામા વ્રત પૂરા થવા જઈ રહ્યા છે, તેથી આપણે દશામાની મૂર્તિનું હવે વિસર્જન કરવાનું રહેશે અને જે લોકોને 5 કે 10 વર્ષ વ્રતના પૂરા થઈ ગયા હોય તેને આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। તો હવે આ વિધિ કેવી રીતે કરવી, એટલે કે ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી અને ઉજવણું કેવી રીતે કરવું, તેના વિશે હું આપને આ વિડીયોમાં જણાવીશ। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપણને 100% સંપૂર્ણ માહિતી મળી જાય અને આવી જ રીતે આપ વિધિ કરજો, ઉજવણું કરજો અને માતાજીનું ઉત્થાપન કરજો। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ આ માહિતીથી જાણકાર થાય। તો મિત્રો, આ દશામાનું વ્રત આમ તો 5 વર્ષ અથવા તો 10 વર્ષ કરવાનું હોય છે। ઘણા લોકો 5 વર્ષ કરે છે, ઘણા લોકો 10 વર્ષ કરે છે। જો આપને ત્યાં પહેલેથી જ આ 5 વર્ષ વ્રત કરતા હોય તો 5 વર્ષે ઉજવણું કરવાનું, અથવા તો આપને ત્યાં 10 વર્ષે ઉજવણું કરતા હોય તો 10 વર્ષે પણ આપ આ વ્રતનું ઉજવણું કરી શકો છો। વ્રતના ઉજવણા વખતે માતાજીની જે સાંઢણી હોય તેને આપની ક્ષમતા અનુસાર, એટલે કે સોનાની, ચાંદીની, કોઈ પણ ધાતુની અથવા તો માટીની પણ બનાવીને કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં દેવાની હોય છે। તે બ્રાહ્મણને આપના ઘરે જ જમવા માટે બોલાવવાના હોય છે અને સાથે સાથે ગોયણી પણ કરવાની હોય છે। અને ગોયણી એવી કરવાની કે જેણે દશામાના વ્રત કરી લીધા હોય અથવા તો હાલમાં તે દશામાના વ્રત કરતા હોય તે લોકોને જ આ વ્રતમાં ગોયણી કરવાની હોય છે। તો હવે પ્રશ્ન ત્યાં આવે કે જો અમને દશામાના વ્રત કરતી ગોયણી ન મળે તો અમારે આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું, કોને શું જમાડવું? તો મિત્રો, આપને ગભરાવાની જરાય જરૂર નથી। માતાજી સમક્ષ ક્ષમા માંગીને તેમને કહેવાનું કે હે માં, હું આ વ્રતનું ઉજવણું કરવા ઈચ્છું છું, પરંતુ મને ગોયણી મળતી નથી, તેથી હું ભાવપૂર્વક, પ્રેમપૂર્વક, મારા સાચા મનથી હું બ્રાહ્મણને જમાડી દઉં છું, તેમને મારી ક્ષમતા અનુસાર હું દાન આપીશ, દક્ષિણા આપીશ, તો મારા આ વ્રતનું ઉજવણું સ્વીકારજો, મારું આ વ્રત પૂરું પાડજો। આવી રીતે માતાજી સમક્ષ પ્રાર્થના કરી આપ આ રીતે પણ વ્રતનું ઉજવણું કરી શકો છો। જેને આપે જમવા બોલાવ્યા હોય, બ્રાહ્મણને બોલાવ્યા હોય કે પછી ગોયણીને, તેને જમાડીને દાન દક્ષિણા આપવાની, ચાહે તે 11 રૂપિયા હોય, 21 હોય કે પછી 55 હોય અથવા તો તેનાથી વધારે પણ આપી શકો છો। શૃંગારની કોઈ પણ વસ્તુ પણ આપ આપી શકાય છે। તેમજ તેમને દશામા વ્રતને પુસ્તક પણ આપવું કે જેથી કરીને દશામા વ્રતનો મહિમા વધે। આ રીતે દશામા વ્રતનું ઉજવણું કરવાનું હોય છે। અને હવે આપણે વાત કરીએ દશામાના ઉત્થાપન વિધિની, કે જે દર વર્ષે કરવાનું હોય છે કે જેણે દશામાની મૂર્તિની સ્થાપના કરી હોય। તો ઉત્થાપન વિધિમાં સૌપ્રથમ જાગરણ કરવાનું હોય છે કે જે આ વર્ષે શનિવારે રાત્રે જાગરણ કરવાનું રહેશે અને ત્યાર પછી રવિવારે સૂર્યોદય થાય તે પહેલાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે। તો સૂર્યોદય લગભગ 6 વાગ્યાની આસપાસ થતો હોય છે, એટલે 6 વાગ્યા પહેલાં આપે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવાનું। એટલે જો આપના ઘરની આસપાસ કોઈ નદી હોય તો ત્યાં જઈને આ મૂર્તિનું વિસર્જન કરવાનું। વિસર્જન કરતા પહેલાં આપે આપના ઘરમાં જ્યાં માતાજીની સ્થાપના કરી હોય ત્યાં સૌપ્રથમ દીવો કરવાનો, માતાજીની પૂજા કરવાની, આરતી કરવાની, વ્રતકથા વાંચવાની, સાંભળવાની, થાળ ગાવાનો, માતાજીને નૈવેદ્ય ધરાવવાનો અને ત્યાર પછી માતાજી સમક્ષ પ્રાર્થના કરવાની અને આપણાથી આ 10 દિવસ થયેલ ભૂલની ક્ષમા માંગવાની કે હે દશામાં, મને આ વ્રત વિશે જેવી રીતે જાણ હતી, જેવી રીતે મને આ વ્રતનું વિધાન ખબર હતી, વ્રતની વિધિ જે રીતે મને ખબર હતી તે રીતે મેં આપનું શ્રદ્ધાભાવપૂર્વક વ્રત કર્યું છે। જો આ વ્રતમાં મારાથી જાણી અજાણે પણ કોઈ નાની એવી ભૂલ થઈ ગઈ હોય તો માં, આપ તો દયાળુ છો, આપ તો કૃપાળુ છો, આપ આપના બાળકો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખો છો, તો મારા ઉપર પણ કૃપા દ્રષ્ટિ રાખજો, મારા ઉપર પણ આપની અમી દ્રષ્ટિ રાખજો, મારી ભૂલને ક્ષમા કરજો અને આ 10 દિવસ આપ મારા ઘરમાં રહ્યા જેનો મને ખૂબ જ આનંદ છે। આવી રીતે હું આજે તમારી મૂર્તિનું વિસર્જન તો કરું છું, પરંતુ છતાં પણ આખા વર્ષ દરમિયાન આપ અમારા ઘરમાં રહેજો, આપ અમારા ઘરમાં નિવાસ કરજો, મારા પરિવારનું ધ્યાન રાખજો, મારું ધ્યાન રાખજો, મારા પરિવારને સુખી સમૃદ્ધિ જીવન પ્રદાન કરજો। જો મારા પરિવાર ઉપર કોઈ આંચ આવે તો આપ તેને સંભાળી લેજો, અમને તેની સામે લડવાની શક્તિ આપજો। તો આવી રીતે માતાજી સમક્ષ માફી માંગી પ્રાર્થના કરીને માતાજીની મૂર્તિને જ્યાં સ્થાપના કરી હોય ત્યાંથી લઈ
હાથમાં જ રાખીને કોઈ પણ જે નદીમાં આપ પધરાવા જવાના હોય ત્યાં પધરાવાની હોય છે. આપે જે કળશ સ્થાપના કરી હોય તેમાં રાખેલું શ્રીફળ અને દોરો પણ તે નદીમાં જ પધરાવી દેવાનો હોય છે. સાથે સાથે તે નદીમાં એક દીવો પણ મૂકવાનો હોય છે, એટલે કે દીપદાન પણ આ વ્રતમાં કરવાનું હોય છે. તેથી જ્યારે મૂર્તિનું વિસર્જન કરો ત્યાર પછી એક દીવો પણ તે નદીમાં વહેતો મૂકવાનો હોય છે અને ત્યાર પછી ઘરે આવીને આ વ્રતનું પારણા કરવાના હોય છે. તો મિત્રો, આ રીતે આ દશામાં વ્રતનું ઉજવણું કરવામાં આવે છે તેમજ તેની ઉત્થાપન વિધિ કરવામાં આવે છે. તો આશા છે કે આપ સૌ લોકોને હવે સમજાઈ ગયું હશે. તો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરો અને આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય દશામાં.